ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, કેમ છો ભાઈ બાળકો? મજામાં? જુઓ ભાઈ, આજે આપણે ચાક ગતિના જે બાકીના દાખલા છે સ્વાધ્યાયના એ કમ્પ્લીટ કરી કાઢીશું. ઓકે, લો ચલો જોઈએ દાખલા આપણે આગળ. ભાઈ જો ઉદાહરણના આપણે બધા જ દાખલા પૂરા થઈ ગયા હતા. સ્વાધ્યાયના જે દાખલા છે એમાં આપણે જોઈશું હવે આગળના દાખલા પૂરા થઈ ગયા છે તમારા. જુઓ, સ્વાધ્યાયનો દાખલા નંબર છે તમારો 11મો, જ્યાંથી આપણે દાખલા બાકી છે. સ્વાધ્યાયનો 10મો દાખલો આપણે થઈ ગયો હતો. જુઓ, સ્વાધ્યાયનો 11મો દાખલો શું કહે છે? સમાન દળ અને સમાન ત્રિજ્યા ધરાવતા પોલા નળાકાર અને ઘન ગોળા પર સમાન મૂલ્યનું ટોર્ક લાગુ પાડેલ છે. નળાકાર તેના પ્રમાણભૂત સમમિતિ અક્ષને અનુલક્ષીને ચાક ગતિ કરવા માટે મુક્ત છે, બીજી ભાષામાં લંબ અક્ષને અનુલક્ષીને, અને ગોળો એ તેના કેન્દ્રમાંથી પસાર થતી અક્ષને અનુલક્ષીને ચાક ગતિ કરવા માટે મુક્ત છે. આપેલ સમય પછી બંનેમાંથી કોણ વધુ કોણીય ઝડપ પ્રાપ્ત કરશે? જુઓ, પોલો નળાકાર અને ઘન ગોળો આપ્યા છે. જોજો ધ્યાનથી. સૌથી પહેલા પોલા નળાકાર માટે સાંભળજો. તો પોલા નળાકાર માટે ભાઈ તમે જડત્વની ચાક માત્રા લખો. તો પોલા નળાકાર માટે જડત્વની ચાક માત્રા શું થાય? I1 કહું એને. પોલો નળાકાર હોય તો શું આવે? mr². અને ભાઈ ઘન ગોળા માટે અથવા નક્કર ગોળા માટે જડત્વની ચાક માત્રા. તો ઘન ગોળા માટે જડત્વની ચાક માત્રા શું થશે? I2 બરાબર 2/5 mr² થાય. ધ્યાનથી જોજો, સમાન મૂલ્યનું ટોર્ક લાગે છે ભાઈ. બંને પર લાગતું ટોર્ક સરખું છે. બંને પર લાગતું ટોર્ક કેવું છે ભાઈ? સમાન ટોર્ક લાગે તો τ1 બરાબર τ2 થશે. ચલો, ટોનો મતલબ શું? I આલ્ફા. ભાઈ યાદ છે ને, F બરાબર માં જેવું. અને આલ્ફાનું સૂત્ર શું થાય? કોણીય વેગમાં થતો ફેરફાર. કોણીય વેગમાં ફેરફાર ω1 - 0/t થશે, ઇઝ ઇક્વલ ટુ ω2 - ω0 0 થાય ભાઈ. એટલા માટે પ્રારંભિક કોણીય વેગ 0 છે. જુઓ, અને આપેલ સમયગાળો બંનેમાં સરખો આપ્યો છે. tt ઉડી જશે. I1 અને I2 માં ધ્યાનથી જુઓ, ડાબી બાજુ mr² છે, ω1 જમણી બાજુ 2/5 mr² છે, ω2 સમય ઉડી ગયો, mr² ઉડી ગયું. ω2 ને કરતા બનાવો તો 5/2 ω1 લખાય. ભાઈ ω2 ને કરતા બનાવો તો 5 ભાઈ એનો મતલબ આ 5/2 ને શું કહેવાય? 2.5 આવડશે. આનો મતલબ શું થયો? ધ્યાનથી જુઓ કે ભાઈ નક્કર ગોળો જે છે, ઘન ગોળો ω2, એનો કોણીય વેગ પોલા નળાકાર એટલે કે રિંગ કરતા કેટલા ગણો છે? 2.5 ગણો છે. આમ ઘન ગોળાનો વેગ વધુ હોય, નો કોણીય વેગ વધુ હોય. સિમ્પલ ભાષામાં તમને કહું તો જેની જડત્વની ચાક માત્રા ઓછી હશે એનો કોણીય વેગ વધારે હશે. આપણે જેમ ના એવું કે ભાઈ પાતળો માણસ વધારે દોડી શકે કે જાડો માણસ? સિમ્પલ, પાતળો. એવું જ થયું આ. કારણ કે જડત્વની ચાક માત્રા એ દળને સમતુલ્ય રાશિ થઈ. જેની જડત્વની ચાક માત્રા ઓછી હશે એનો વેગ કેવો હશે? બહુ જ વધારે. આવડશે? આ ખાસ ધ્યાન રાખજો. જુઓ હવે શું કહે છે એના પછી આગળ સ્વાધ્યાયનો દાખલા નંબર 12મો.
20 કિલોગ્રામ દળનો એક નક્કર નળાકાર, ભાઈ તમને તરત ખબર પડવી જોઈએ કે નક્કર નળાકારની જડત્વની ચાક માત્રા શું થાય? હાફ mr સ્ક્વેર. શું થશે? હાફ mr સ્ક્વેર. જોજો, તેની અક્ષને અનુલક્ષીને 100 રેડિયન પર સેકન્ડની કોણીય ઝડપથી પરિભ્રમણ કરે છે. જોજો હો, ભાઈ નક્કર નળાકાર આપ્યો છે 20 કિલોગ્રામનો. ભાઈ 20 કિલોગ્રામનો નક્કર નળાકાર જુઓ, 12મો દાખલો છે. ભાઈ નક્કર નળાકાર માટે દળ કેટલું આપ્યું છે? ભાઈ 20 કિલોગ્રામ. ભાઈ 20 કિલોગ્રામ નક્કર નળાકારનું દળ છે. 100 રેડિયન પ્રતિ સેકન્ડની કોણીય ઝડપથી ભ્રમણ કરે છે. 100 રેડિયન પર સેકન્ડ. ચલો, શું કહે છે જોજો. નળાકારની ત્રિજ્યા 0.25 મીટર છે. સ્મોલ આર કેપિટલ આર તમને જે ફાવે એ લખો, ભાઈ કોઈ વાંધો નથી. જુઓ તો સૌથી પહેલા એક કામ કરીએ, આપણે નક્કર નળાકારની જડત્વની ચાક માત્રા શોધી જ લઈએ. નક્કર નળાકારની જડત્વની, ભાઈ ભૌમિતિક અક્ષને અનુલક્ષીને હોય, અને ભૌમિતિક અક્ષને અનુલક્ષીને હોય એટલે હાફ mr સ્ક્વેર જ આવે. જુઓ તો શું આવશે? જડત્વની ચાક માત્રા હાફ mr સ્ક્વેર. જુઓ દળ કેટલું છે ભાઈ? 20. ત્રિજ્યા 0.25 નો સ્ક્વેર ભાગ્યા કેટલા થશે? 2. ભાઈ જુઓ 6.25 આવે છે, એકવાર ગણી લઈએ તો બી 0.25 ગુણ્યા 0.25 ગુણ્યા 10 0.625 થશે ભાઈ. 0.625 કિલોગ્રામ મીટર સ્ક્વેર. ભાઈ જડત્વની ચાક માત્રા લઈ આવ્યા. ચલો, શું પૂછે છે જોજો ધ્યાનથી. આ નળાકારની ચાક ગતિ સાથે સંકળાયેલ ગતિ ઉર્જા કેટલી હશે? તેની અક્ષને અનુલક્ષીને આ નળાકારના કોણીય વેગમાનનું માન કેટલું હશે? ભાઈ ચાક ગતિ સાથે સંકળાયેલ ગતિ ઉર્જા, જોજો પહેલું શું કીધું? ચાક ગતિ સાથે સંકળાયેલ ઉર્જા. ચાક ગતિ સાથે સંકળાયેલ ઉર્જા. તો ચાક ગતિ સાથે સંકળાયેલ ઉર્જા એટલે ચાક ગતિ ઉર્જા થાય, અને ચાક ગતિ ઉર્જાનું સૂત્ર શું થાય? હાફ I ઓમેગા સ્ક્વેર. ભાઈ હાફ I લખો તમે, I શું આવશે? I આવશે 0.625, અને ઓમેગા શું આપ્યો છે જુઓ? 100 નો વર્ગ. ભાઈ 100 નો વર્ગ કરશો એટલે 10,000 થશે. 6,250 ભાગ્યા 2 થાય કે નહીં? ચલો તો ચાક ગતિ ઉર્જા શું થશે જુઓ? 3,125 જૂલ. ચાક ગતિ ઉર્જા થઈ. આવડે? અને બીજું શું પૂછે છે? કોણીય વેગમાન પૂછે છે. જોજો સિમ્પલ ભાઈ, કોણીય વેગમાન પૂછે એનું સૂત્ર શું થાય? મૂલ્ય જ પૂછ્યું છે ભાઈ. નક્કર નળાકારના કોણીય વેગમાનનું મૂલ્ય શું લખાય? ભાઈ કોણીય વેગમાનનું મૂલ્ય શું આવશે? L = I ઓમેગા. જડત્વની ચાક માત્રા 0.625 છે અને ઓમેગા 100 છે. હા, એટલે શું થઈ જશે જુઓ ભાઈ, અહીંયા આગળ તમે ગુણ્યા 100 અહીંયા ગુણી કાઢો એટલે 62.5 ભાઈ થઈ ગયું. આટલા જૂલ ઇન્ટુ સેકન્ડ અથવા કિલોગ્રામ મીટર સ્ક્વેર પર સેકન્ડ જવાબ. બહુ જ સહેલો દાખલો છે ભાઈ, સૂત્ર કિંમત જવાબ જ છે. જો એના પછી આગળ આવશે ભાઈ તમારો સ્વાધ્યાયનો 13મો દાખલો. એક બાળક તેના 2 હાથ પહોળા કરીને
ટર્ન ટેબલના કેન્દ્ર પર ઊભો છે ભાઈ. ટર્ન ટેબલ જે છે એના કેન્દ્ર પર ઊભો છે. એવું કહે છે 40 રિવોલ્યુશન પર મિનિટની કોણીય ઝડપથી આરપીએમ કહેવાય. બરાબર, ભ્રમણ કરે છે. જો આ બાળક તેના બંને હાથ પાછા વાળે તેનાથી તે તેની જડત્વની ચાકમાત્રાનું મૂલ્ય ઘટાડીને તેની પ્રારંભિક જડત્વની ચાકમાત્રાના મૂલ્યના 2/5 ગણું કરે તો તેની કોણીય ઝડપ કેટલી હશે? સિમ્પલ. પ્રારંભિક કોણીય ઝડપ આપી છે તમને, જોજો કેટલી. સ્વાધ્યાય 13 ω1 અને ω1 આપ્યો છે ભાઈ તમને 40 રિવોલ્યુશન પર મિનિટ એટલે આરપીએમ. પ્રારંભમાં જડત્વની ચાકમાત્રા તંત્રની જડત્વની ચાકમાત્રા I1 છે. હવે એવું કે છે I2 શું છે? જોજો, પ્રારંભિક જડત્વની ચાકમાત્રા કરતા 2/5 ગણી ઘટાડો થાય છે. ભાઈ માણસ જે છે હાથ પહોળા કરીને ઊભો તો એની જગ્યાએ હાથ શું કરે છે? નજીક લાવી દે છે. તો જડત્વની ચાકમાત્રા ઘટી જાય, ત્રિજ્યા ઓછી થઈ ગઈ ને આપણી ભાષામાં. તો એનો અંતિમ કોણીય વેગ ω2 શોધવાનો છે. સિમ્પલ. આરપીએમમાં સવાલ છે તો જવાબ બી આરપીએમમાં જ આવશે. ચાલે, રેડિયન પર સેકન્ડમાં ફેરવવાની જરૂર નથી. તો પહેલી વસ્તુ કઈ રીતે લાવશો ભાઈ? જુઓ, સિમ્પલ. કોણીય વેગમાન સંરક્ષણના નિયમ મુજબ, કોણીય વેગમાન સંરક્ષણના નિયમ મુજબ ભાઈ I ω બરાબર કોણીય વેગમાન અચળ થાય. અને કોણીય વેગમાન તમે અચળ લઈ લો તો શું થઈ જાય? જુઓ, I1 ω1 બરાબર I2 ω2 થાય કે નહીં? ચલો, ω2 ને સૂત્રનો કરતા બનાવો. જોજો ધ્યાનથી. I1 ω1 કેટલું છે? 40. I2 ને તમે છેદમાં નાખી દો તો 2/5 I1 લખાય. જુઓ ભાઈ, I1 કેન્સલ કરી કાઢો, છેદનો છેદ અંશમાં જતો રહે તો શું આવશે? જુઓ, 5 ચોક 20 થશે એટલે 200/2 થાય. અને ભાઈ 200/2 કરી કાઢો તો જુઓ તમારું ω2 શું આવી ગયું? 100. એટલે કે 100 આરપીએમ થાય, રિવોલ્યુશન પર મિનિટ. આવડશે? આવી ગયો પહેલો જવાબ. અને બીજું શું પૂછે છે? દર્શાવો કે બાળકના પરિભ્રમણની નવી ગતિ ઉર્જા એ તેના પ્રારંભિક પરિભ્રમણની ગતિ, ભાઈ પરિભ્રમણની ગતિ ઉર્જા એટલે ચાક ગતિ ઉર્જા કરતાં વધુ છે. ગતિ ઉર્જામાં થતો આ વધારો તમે કેવી રીતે સમજાવશો? ભાઈ જુઓ, બાળક જે છે ને, આમાં આપણે કોઈ બાહ્ય બળ તો લગાડતા નથી, પણ બાળક જે છે એના હાથ પહોળા હતા, નજીક લાવ્યો, એની આંતરિક ઉર્જાના લીધે એ શું થતું હશે? ભાઈ તમારી ઉર્જા વધતી હશે, એવું કહી શકાય. હા, જુઓ સમજાવું તમને. અહીં બી જોજો કે ભાઈ અંતિમ ચાક ગતિ ઉર્જા, અંતિમ ચાક ગતિ ઉર્જા ભાગ્યા પ્રારંભિક ચાક ગતિ ઉર્જા ભાગ્યા પ્રારંભિક ચાક ગતિ ઉર્જા. ચલો તો શું આવશે? ડાબી બાજુ જુઓ, K2/K1. ચલો, ચાક ગતિ ઉર્જાનું સૂત્ર શું થાય? 12 I ω². તો I2 ω2 નો સ્ક્વેર અપોન 12 I1 ω1 નો સ્ક્વેર થાય. હાફ કેન્સલ થઈ જાય. I2 શું થશે? જુઓ, તમારી જડત્વની ચાકમાત્રા 2/5 I1 છે, છેદમાં I1 છે. ω2 100 આરપીએમ નો સ્ક્વેર છે ભાગ્યા ω1 40 આરપીએમ નો સ્ક્વેર છે. થઈ ગયું ભાઈ. જુઓ શું થશે? 100 નો વર્ગ ભાગ્યા 40 નો વર્ગ
ભાઈ 2.5 નો વર્ગ થશે, 100/40 2.5 નો વર્ગ 6.25 થાય, ગુણ્યા 2/5. ભાઈ 6.25 ગુણ્યા 2/5, 2.5 જ આવશે એ પણ. તો જુઓ, માટે ચાક ગતિ ઉર્જામાં થતો વધારો પણ ભાઈ 2.5 ગણો આવ્યો. કહેવાનો મતલબ શું થયો? કેમ ચાક ગતિ ઉર્જા વધારે આવી? સાંભળજો, આમ અંતિમ ચાક ગતિ ઉર્જા એ પ્રારંભિક ચાક ગતિ ઉર્જા કરતા વધુ હોય. પ્રારંભિક ચાક ગતિ ઉર્જા કરતા વધુ હોય અને આ ઉર્જામાં થતો વધારો બાળકની આંતરિક ઉર્જાના ભોગે મળે છે. ખબર પડી? આ ખાસ ધ્યાન રાખજો. શું કહેવાય ભાઈ એને? યસ, આવડશે? જુઓ, સિમ્પલ છે. એના પછી આગળ જોજો ભાઈ, તમારો સ્વાધ્યાયનો 14મો દાખલો. ભાઈ હવે અત્યંત સહેલા દાખલા છે ભાઈ. જોજો શું કહે છે સ્વાધ્યાયનો 14મો દાખલો. રકમ આવી છે કંઈક 3 કિલોગ્રામ દળના અને 40 સેન્ટીમીટર ત્રિજ્યાના એક પોલા નળાકાર ફરતે. પોલો નળાકાર ને રિંગ બંને માટે શું થશે? સરખું જ થાય સૂત્ર. ચલો, દળ આપ્યું છે 3 કિલોગ્રામ અને ત્રિજ્યા કેટલી આપી છે? 40 સેન્ટીમીટર હતી ને? હા, બરાબર. ચલો, 40 સેન્ટીમીટર એટલે 0.4 મીટર લખાય. ચલો, તો પોલા નળાકાર માટે જડત્વની ચાક માત્રા. પોલા નળાકાર માટે જડત્વની ચાક માત્રા શું લખાય? I બરાબર mr². પોલો, જોજો આ મેઇન વસ્તુ છે, આમાં ભૂલ ના થવી જોઈએ. 0.4 નો વર્ગ 0.48 થઈ જશે, 48 કિલોગ્રામ મીટર સ્ક્વેર. મળી ગઈ જડત્વની ચાક માત્રા. હવે શું કહે છે? હવે એવું કે છે રકમમાં, ભાઈ જો આ દોરડાને 30 ન્યૂટન બળથી ખેંચવામાં આવે તો આ નળાકારનો કોણીય પ્રવેગ કેટલો હશે? ચલો, પહેલું કોણીય પ્રવેગ શોધવા માટે બળ કેટલું આપ્યું છે ભાઈ? જોજો અહીંયા કેટલા બળથી ખેંચ્યું છે દોરડું? 30 ન્યૂટન. સિમ્પલ. ભાઈ ટોર્ક શું લખાય? ટોર્ક જુઓ તો ટોર્ક ટો બરાબર RF sin થીટા, પણ થીટા 90 ડિગ્રી થાય. ભાઈ તમે જે પણ પોલો નળાકાર છે એને એક બાજુથી ખેંચો એટલે કે સ્પર્શીય બળ લાગ્યું કહેવાય. અને શું થાય? તમારો પોલો નળાકાર ગોળ ગોળ ફરે. તો સ્પર્શીય બળ જે લાગે એના લીધે ભાઈ તમે સમજો શું થશે? સ્પર્શીય પ્રવેગ મળશે. ખાસ ધ્યાન રાખજો. આનો મતલબ એવો થયો, ટોર્ક R કેટલું છે? R 0.4, F કેટલું છે? 30 અને sin 90 1 છે. ભાઈ શું થશે? જુઓ અહીંયા 4 તરી 120 એટલે 12 આવશે. તો ટોર્ક શું આવ્યું તમારું? 12 ન્યૂટન ઇન્ટુ મીટર આવ્યું. અને ભાઈ ટોર્કનું સૂત્ર તમે શું લખી શકો? I આલ્ફા. કેમ I આલ્ફા? યસ, F બરાબર માં જેવું કોણીય પ્રવેગ શોધવો છે 12/I. I કેટલા? 0.48 થાય કે નહીં? ભાઈ 12 ચોક 48 થાય, 25 આવશે. જોઈ લઈએ તો બી એક વખત. 12/0.48 25 આવી ગયું. ભાઈ આ તમારો પહેલો જવાબ છે
કે તમારું 25 રેડિયન પર સેકન્ડ સ્ક્વેર શું આવ્યું? યસ, કોણીય પ્રવેગ. બીજું શું પૂછ્યું છે જુઓ ધ્યાનથી. એવું પણ પૂછ્યું છે દોરડાનો રેખીય પ્રવેગ કેટલો હશે? દોરડું સરકતું નથી ભાઈ. એનો મતલબ દોરડા પર તમે ભાઈ જે બળ લગાડ્યું એના લીધે પોલા નળાકાર પર સ્પર્શીય બળ લાગ્યું, અને સ્પર્શીય બળના લીધે જે પ્રવેગ ઉત્પન્ન થાય એ કયો હોય? સ્પર્શીય પ્રવેગ. ચલો ભાઈ, સ્પર્શીય પ્રવેગનું સૂત્ર શું થાય? યાદ છે ભાઈ? મેં કીધું તું. એ થિયરી ચોપડીમાં નહીં આપી પણ દાખલામાં આવશે. મેં કીધું તું 25 આલ્ફા આર સૂત્ર હતું ભાઈ, અને આર કેટલા છે? 0.4. 25 ચોક 100, પણ 1 પોઈન્ટ કાપી કાઢો તો 10 આવશે મીટર પર સેકન્ડ સ્ક્વેર. આવડશે? જુઓ, એના પછી ભાઈ 15મો દાખલો એકદમ સહેલો છે ભાઈ. એક રોટરને 200 રેડિયન પર સેકન્ડ એક સમાન કોણીય ઝડપ જાળવવા માટે, જુઓ તમે સમજી જ જશો, આટલામાં દાખલો આવી જશે એટલે કેવો હોય. હા, દાખલી છે ભાઈ, ચાલુ થતા ને હાથે પતી જશે. એક રોટરને 200 રેડિયન પર સેકન્ડ, ઓમેગા આપ્યું છે 200 રેડિયન પર સેકન્ડ. ઓકે, જોજો શું કહે છે. એક સમાન કોણીય ઝડપ જાળવવા માટે એન્જિન 180 ન્યૂટન ઇન્ટુ મીટર ટોર્ક આપ્યું છે 180 ન્યૂટન ઇન્ટુ મીટર. જોજો, એ ક્યાં ગયું લે? તો આ માટે એન્જિનનો કેટલો પાવર આવશ્યક છે? પાવર વોટમાં આવે ભાઈ. સિમ્પલ સૂત્ર, કિંમત, જવાબ. હે 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 હે, સૂત્ર, કિંમત, જવાબ. હે હે ભાઈ, એન્જિનને મળતો પાવર સિમ્પલ શું આવશે ભાઈ? એન્જિનને મળતો પાવર ટો ઓમેગા છે. FV ની જગ્યાએ ટો ઓમેગા. ભાઈ, બળ ગુણ્યા વેગ આવતું હતું રેખીયમાં, અહીંયા ટોર્ક ગુણ્યા કોણીય વેગ આવે. ટોર્ક કેટલો છે? 180, અને કોણીય વેગ કેટલો છે? 200. 18 દૂન 36 ને પાછળ 3 મીંડા, આટલા વોટ થાય. તો 36 ગુણ્યા 10⁻³ એટલે 36 કિલો વોટ થાય. આ જવાબ આવી ગયો તમારો પાવર. જુઓ શું થયું ભાઈ આ તમારા. જો દાખલા ભાઈ મેં કીધું ને બહુ જ સહેલા દાખલા છે. મજા પડી જાય એવા દાખલા છે ભાઈ. જુઓ, હવે ભાઈ જે હજી બાકીના દાખલા છે એ આપણે જોઈ લઈએ એટલે તમારું આખું ચેપ્ટર કમ્પ્લીટ થઈ જાય. જુઓ ભાઈ, જવા દઉં. ભાઈ જુઓ, બહુ ટાઈમ થઈ ગયો ભાઈ. આપણે મસ્ત 2-4 જોક્સ મારીએ. આપણા જયદીપભાઈ આવી ગયા છે માર્કેટમાં. સાંભળજો, પાર્ટી આવી ગઈ. મને કહે સાહેબ એક સવાલ પૂછું. મેં કીધું પૂછો ને ભાઈ, તમને ના થોડી ના પડાય. મને કહે સાહેબ. મેં કીધું હા. મને કે એક પ્લમ્બર હોય છે, ભાઈનું નામ મિકી હોય છે. મિકી. મેં કીધું પેલો મિકી વાયરસ નહીં? મને કે ના એવું નહીં સાહેબ, એનું નામ મિકી હોય છે. મેં કીધું ઓકે. મને કે એ ભાઈ પ્લમ્બર હોય છે અને આપણા ઘરે ભાઈ તમે સમજો વાલ ફિટ કરવા માટે આવ્યો તો એને શું કહેવાય? મેં કીધું એના થોડી કે નામ થોડી બદલાઈ જવાનું, શું મૂર્ખ માણસ જેવી વાત કરો. મિકી તો મિકી જ રહે ને. મને કેવું ના હોય સાહેબ, વાલ્મીકી થઈ ગયા ને. ઓ બાપા, કેવા થોડા મારે. જુઓ તો ખરી લે તમે ભાઈ, કેવા પણ જેની કોઈ લિમિટ નહીં. વાલ્મીકી ક્યાંથી ક્યાં ભાઈ? હા, જોજો. પછી મને શું કે ખબર છે કે સાહેબ મને છે ને
કે ડાન્સ કરવાની, એમની વાતોમાં કોઈ દમ જ ના હોય, એમની વાતો ને ગધેડાની લાતો બધું કંઈ બી ચાલતું હોય. હા, મને કે સાહેબ કે મને ડાન્સ શીખવાની ઈચ્છા થઈ ને, તો કે સાહેબ હું શત્રુઘ્ન સિન્હા જોડે ગયો હતો. તો શું યાર તમે મગજની નસો, શત્રુઘ્ન સિન્હા ડાન્સ થોડી, એમને ક્યાં એટલું બધું આવડતો હતો ડાન્સ એમ. હા, સોનાક્ષી સિંહાના પપ્પા ભાઈ શત્રુઘ્ન સિન્હા. મને કે ના કે પેલું નહીં એમ આખો દિવસ કે એમ ટુડક ટુડક ટુંક ટુડક ટુંક ટુંક ટુડક ટુંક ટુંક કરતા હોય છે, એટલે કે હું તો પહોંચી ગયો. પણ કે જ કે તમે કીધું એમ જ બસ, કે મેં કીધું ને એમને, તો મને કે મારું ડાચું કે મોઢું દબાઈને આમ ટુડક 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 કરી નાખ્યું ને, તો હજી બી ગરદન દુખે છે કે. મેં કીધું તો ના જ જવાય ને ભાઈ. હા, મને કે પછી હું પેલા રેમો સર જોડે પહોંચી ગયો સીધો જ. ડાન્સ માસ્ટર, ડાન્સ ગુરુ ભાઈ, હા, જબરજસ્ત કોરિયોગ્રાફર. પણ કે એમણે બી મને પછી સારું શીખવાડ્યું, પણ કંઈ મેળ ના પડ્યો બરોબર. અને પછી યાર એમણે મને જગ્યા કીધી ને, પણ કે હજી સુધી મને જગ્યા મળી જ નહીં ડાન્સ શીખવાની. મેં કીધું કઈ? મને કે છેલ્લે મને એવું કહી દીધું કે બાડમાં જા. એટલે એ ભાઈ શું કરે છે ખબર છે? ત્યારના ભાડ શોધે છે કે ભાડ ક્યાં છે, ત્યાં જઈને ડાન્સ શીખવું કે. ઓ બાપા, જયદીપભાઈ તો જયદીપભાઈ જ, બહુ અઘરી બાપા. હશે ભાઈ, તો જયદીપભાઈ છે આપણા, એટલે આવું બધું તો રહેવાનું એમનું થોડું કામકાજ. હા, આપણે જોઈએ આગળના દાખલા ભાઈ, પતાઈએ ચેપ્ટર. હા, વચ્ચે વચ્ચે આ તો એમની વાતો કરતા રહીશું, આપણે શું થોડા ફ્રેશ થઈ જઈએ ભાઈ. હા, જોજો. ચલો, સ્વાધ્યાયનો 16મો 17મો આપણે થઈ ગયો છે ભાઈ. હો, 16 17 થઈ ગયો છે. ચલો, 18મો દાખલો. સ્વાધ્યાયનો 18મો દાખલો. એક ઘન ગોળો એક જ ઊંચાઈના અલગ અલગ નમન કોણ. ભાઈ મેં તમને શીખવાડી થિયરી ગઈ વખતે, સરક્યા સિવાય ગબડતો પદાર્થ h ઊંચાઈના ઢાળ પરથી. એવું કે છે નમન કોણ જુદા જુદા આપ્યા છે, થીટા અલગ અલગ, બે ઢાળ જુદા જુદા છે. ઓકે, તો ઢાળ ઊંચાઈ સરખી છે, કહેવાનો મતલબ કેવો ખબર જ આવો છે. જો બહુ કહું તમને, સ્વાધ્યાયનો 18મો દાખલો. ઊંચાઈ સરખી, જોજો, પણ ઢાળ અલગ અલગ. એકનો ઢાળ આ રહ્યો જુઓ, અને બીજાનો ઢાળ આવો દેખાય છે. શું ખબર પડી? જો આ θ1 મોટો થયો θ2 કરતા, સમજી ગયા? બાકી ઊંચાઈ તો સરખી જ થઈ ને ઢાળની. અને ઢાળ પરથી કોણ ગબડે છે? જોજો, ઘન ગોળો. બરાબર, શું કહે છે? શું તે દરેક કિસ્સામાં સમાન ઝડપ સાથે નીચે પહોંચશે? હા. એનું કારણ કહું છું, આપણને આવડે જ છે. સાંભળજો ધ્યાનથી કે ભાઈ, સરક્યા સિવાય ગબડતા પદાર્થ માટે, સરક્યા સિવાય ગબડતા પદાર્થ માટે ઢાળના તળિયે વેગ, ઢાળના તળિયે વેગ શું આવશે? યાદ છે સૂત્ર? √2gh. ભાઈ આપણે સાબિત કર્યું હતું કે નહીં? એ આવડવું જોઈએ. 1 + k²/r². ભાઈ જુઓ, ઘન ગોળા માટે સૂત્ર છે એટલે k² ની જગ્યાએ 2/5r² થશે. પણ આપણને તો એટલું જ પૂછ્યું છે કે આ ઢાળની ઊંચાઈ સરખી જ છે, જુઓ તમે, અને છે બી ઘન ગોળો જ. ભલે ને થીટા બદલાય તો એનાથી કોઈ ફરક ના પડે. એટલે ઢાળના તળિયે બંને કિસ્સામાં વેગ સમાન જ હોય, કારણ કે વેગ ખૂણા પર આધારિત નથી. ક્લિયર? ચલો બીજો ક્વેશ્ચન શું પૂછે છે કે શું એક સમતલ કરતા બીજા સમતલ પર વધુ સમય લેશે? જો એક એમ હોય તો કયા સમતલ પર અને શા માટે? હા ભાઈ, સમય વધુ લેશે. હા, એક સમતલ કરતા બીજા સમતલ પર સમય વધુ લેશે.
તમને એવું થાય કે સર આવું કઈ રીતે તમે કહી દીધું, સમજાવી દઉં. આમ બી આપણને સી વિભાગમાં એવું પૂછ્યું જ છે કે કોના માટે સમય વધારે લાગશે. હા, જુઓ તમને સમજાવું. ચલો, એના માટે પહેલાં તમને પ્રવેગ આવડવો જોઈએ. ઢાળ પરથી સરક્યા સિવાય ગબડતા પદાર્થનો પ્રવેગ. જોજો, ઢાળ પરથી સરક્યા સિવાય ગબડતા પદાર્થનો પ્રવેગ શું આવે? યાદ છે? ચલો, યાદ ના હોય તો રાખજો હો ભાઈ, નહીતર નહીં મેળ ખાય. તો એ પ્રવેગ શું લખાય? એ બરાબર જી સાઇન થીટા અપોન 1 પ્લસ કે સ્ક્વેર અપોન આર સ્ક્વેર. શું ખબર પડી? જુઓ ધ્યાનથી. શું ખબર પડી? થીટા આવ્યો અને થીટા આવે તો આ થીટા બદલાય એમ પ્રવેગ બદલાઈ જશે. તેનો મતલબ શું થયો ભાઈ? જોજો, અહીંયા જે ગતિ કરે છે એ ઘન ગોળો આપ્યો છે. મૂલ્યો નથી શોધવાના એટલે કે સ્ક્વેર કિંમત મૂકવાની જરૂર નથી. અહીંયા ખાલી એટલું લખી દઉં છું હવે કે પ્રવેગ થીટા પર આધાર રાખે છે. હવે જોજો, ચલો, વેગનું સૂત્ર શું યાદ છે? v બરાબર v0 પ્લસ at. અચળ પ્રવેગી ગતિના સમીકરણ મુજબ વેગ શું લખાય? v બરાબર v0 પ્લસ at. જોજો ધ્યાનથી, v0 તો 0 છે. પ્રવેગનું સૂત્ર g સાઇન થીટા અપોન 1 પ્લસ કે સ્ક્વેર અપોન આર સ્ક્વેર છે ઇન્ટુ ટી છે. ચલો, ટીને કરતા બનાવો તો ટી બરાબર v ઇન્ટુ 1 પ્લસ કે સ્ક્વેર બાય આર સ્ક્વેર થાય. છેદમાં જ ખબર પડી ને, આખું જી સાઇન થીટા છેદમાં નાખ્યું અને આ આખું સામે ગુણી કાઢ્યું. જુઓ, આ સમીકરણ પરથી ટી ચલે છે 1 અપોન સાઇન થીટા. ભાઈ, અહીંયા બે અલગ ઊંચાઈ સરખી છે પણ બે સમતલના ખૂણા જુદા જુદા આપ્યા છે. જુઓ, θ1 θ2. શું ખબર પડી? જેનો ખૂણો નાનો હશે એ સમય વધારે લેશે. અહીંયાથી અહીંયા પહોંચવા માટે વધારે સમય લેશે. અહીંયા ફટાફટ એમને વિચારો તો ખબર પડી જ જાય ભાઈ કે સાહેબ અહીંયા ફટાફટ પહોંચી જશે. આ અંતર ઓછું છે ને આ વધારે છે તો વધારે ટાઈમ લાગશે. પણ આ સાબિત કરીને લાયા. અને તમને શું પૂછ્યું છે? જુઓ કે એમ હોય તો કયા સમતલ પર વધારે સમય લેશે? હા, સિમ્પલ, જેમાં ખૂણો શું છે? નાનો. ભાઈ સાંભળજો, θ2 લેસ ધેન θ1 હોવાથી θ2 પર લાગતો θ2 કોણવાળા સમતલ પર લાગતો સમય વધુ હશે. આવડે? આ ખાસ ધ્યાન રાખજો. ચલો, એટલે કે બીજી ભાષામાં T2 ગ્રેટર ધેન T1. ઊંધું થઈ જાય. ચલો, સ્વાધ્યાયનો 19મો દાખલો શું કહે છે? જોજો, રકમ તમારી આવી છે. 2 મીટર ત્રિજ્યાના એક વલયનું દળ આપ્યું છે 100 કિલોગ્રામ. વલય છે 2 કિલોગ્રામ. 2 મીટર ત્રિજ્યા, એનું દળ આપ્યું છે 100 કિલોગ્રામ. જોજો ધ્યાનથી. ભાઈ, વલય એટલે રિંગ જ થઈ. રિંગની જડત્વની ચાક માત્ર શું થાય? mr² થશે. વલય એટલે રિંગ થાય. એક સમક્ષિતિજ સપાટી પર એવી રીતે ગબડે છે કે જેથી તેના દ્રવ્યમાન કેન્દ્રની ઝડપ 20 સેન્ટીમીટર પર સેકન્ડ હોય તો તેને રોકવા માટે કેટલું કાર્ય કરવું પડે? 20 સેન્ટીમીટર પર સેકન્ડ ને મીટર પર સેકન્ડમાં લખો તો 0.2 લખાય. સાંભળજો ભાઈ, એને રોકવા કેટલું કાર્ય કરવું પડે તો એ શોધવા માટે સાંભળજો, કાર્ય ઉર્જા પ્રમેય મુજબ ભાઈ કાર્ય ઉર્જા પ્રમેય મુજબ શું થશે? વલયને રોકવા માટે કરવું પડતું કાર્ય
રોકવા કરવું પડતું કાર્ય W બરાબર ડેલ્ટા કે થાય. એમાંય પ્રારંભમાં તો ભાઈ તમે સમજો એની કુલ ગતિ ઉર્જા શું હશે? શૂન્ય હશે. તો કે -0 કહેવાય. અને આ ગતિ ઉર્જા શું થશે? રેખીય ગતિ ઉર્જા પ્લસ કુલ ગતિ ઉર્જા થાય ને કે. તો પદાર્થ ગબડતો હોય તો રેખીય અને ચાક ગતિ ઉર્જાનું શું હોય? મિશ્રણ હોય. ખબર પડે છે? ચલો, રેખીય ગતિ ઉર્જા શું થાય? હાફ mv². ચલો, ચાક ગતિ ઉર્જા શું થાય? હાફ I⍵². જોજો ધ્યાનથી. જ્યાં I બરાબર શું લઈશું ભાઈ? વલય એટલે રિંગ થઈ, અને રિંગ માટે mr² થાય, અને ઓમેગા બરાબર V/R થાય. તો ω² V²/R². આવું લેતા. ω² શું લઈ લો? V²/R². હાફ mv² પ્લસ હાફ I⍵². I mr² થાય અને V²/R² થાય. ખબર પડી? R² ઉડાડી દો. જુઓ, હાફ mv² પ્લસ હાફ mv² શું થશે ભાઈ? હાફ mv² પ્લસ હાફ, અડધો ને અડધો આખો. તો mv² આવી જાય. ચલો, કિંમત મૂકી દો. ત્રિજ્યાની જરૂર જ ના પડી આપણને ભાઈ. દળ કેટલું છે? 100 કિલોગ્રામ, અને વેગ આપ્યો છે 0.2 0.04 ગુણ્યા 100 કરશો એટલે 4 જૂલ આવશે. આટલું કાર્ય કરવું પડે. સિમ્પલ જવાબ છે. એકદમ સહેલો દાખલો છે ભાઈ. પણ શું પૂછ્યું છે અને શું આપ્યું છે એ તમને ખબર પડવી જોઈએ. આવડશે? જુઓ, એના પછી છે સ્વાધ્યાયનો 20મો દાખલો. રકમ જોજો શું કહે છે. સહેલો જ દાખલો છે. ઓક્સિજન અણુનું દ્રવ્યમાન આપ્યું છે. સ્વાભાવિક છે, ઓક્સિજન અણુ બહુ ઓછું દળ હોય. 5.30 10⁻26. 5.30 10⁻26 કિલોગ્રામ. આવડશે? જોજો. અને તેના કેન્દ્રમાંથી પસાર થતી તેના બે અણુઓને જોડતી રેખાને લંબ એવી અક્ષને અનુલક્ષીને તેની જડત્વની ચાક માત્રા 1.94 10⁻46. 1.94 10⁻46 કિલોગ્રામ મીટર સ્ક્વેર છે. -46. મતલબ આ જડત્વની ચાક માત્રા થઈ. ભાઈ જોજો શું કહે છે. ધારો કે કોઈ ગેસમાં આવા અણુની સરેરાશ ઝડપ આપી છે 500 મીટર પર સેકન્ડ. સરેરાશ ઝડપ 500 મીટર પર સેકન્ડ આવું આપ્યું છે. જુઓ શું કહે છે. તો અને તેના પરિભ્રમણની ગતિ ઉર્જા એ તેના સ્થાનાંતરણની ગતિ ઉર્જાથી 2/3 છે. આની ઉપર જ દાખલો છે. તો અણુનો સરેરાશ કોણીય વેગ શોધો. પરિભ્રમણની ગતિ ઉર્જા એટલે કે ચાક ગતિ ઉર્જા. ભાઈ ચાક ગતિ કોણીય વેગ શોધવાનો છે. કેટલા રેડિયન પર સેકન્ડ થાય આ ક્વેશ્ચન છે. અને એવું કીધું છે પરિભ્રમણની ગતિ ઉર્જા એટલે આપણા માટે તો શું થઈ ભાઈ? ચાક ગતિ ઉર્જા એ સ્થાનાંતરણની ઉર્જા કરતા કેટલા ગણી છે? 2/3. 2/3 ગણી ભાઈ સ્થાનાંતરણની ગતિ ઉર્જા. સ્થાનાંતરણની ગતિ ઉર્જાથી 2/3 ગણી છે. ચલો, ચાક ગતિ ઉર્જા એટલે હાફ I⍵². 2/3. સ્થાનાંતરણની ગતિ ઉર્જા એટલે ભાઈ હાફ mv². જો ધ્યાનથી જોજો, અહીંયા I આપેલું જ છે. આપણે તો ખાલી ઓમેગા જ શોધવાનું છે ભાઈ. બે ઉડી ગયા, બે સામે જતા રહે.
ઓમેગા સ્ક્વેરને કરતા બનાવવા બે ઉડી ગયા, આ બે સામે તો 2/3 mv સ્ક્વેર અપોન આઈ થશે. આ આઈ છેદમાં બે સામે લઈ ગયા, આ બે ઉડી ગયા. ચલો ઓમેગા શું લખાશે? રૂટ 2/3 mv સ્ક્વેર. 2 તો છે જ, દળ કેટલું? 5.30 10 - 26. ભાઈ વેગ કેટલો આપ્યો છે? 500 નો સ્ક્વેર એટલે 5 નો વર્ગ, 100 નો વર્ગ એટલે 10 4 થશે. અને આઈ કેટલું છે? 1.94 10 - 46. -46 ઉપર +46 થાય, 46 માંથી 26 જાય તો 10 આવે, 20 ને 4 24 થાય, 24 નું વર્ગમૂળ કાઢો, 10 12 રેડિયન પર સેકન્ડ. અને ભાઈ આનું સાદું રૂપ આપો અને જવાબ લાવો. તમારો જવાબ આવશે 6.75. 6.75. સિમ્પલ ભાઈ, સૂત્ર કિંમત જવાબ જ છે, આમાં તો કંઈ કરવાનું જ નથી. આપણે આવડશે, પાક્કું ધ્યાન રાખજો. જુઓ ભાઈ, છેલ્લો દાખલો સ્વાધ્યાયનો 21મો શું કહે છે? જુઓ, ચલો સ્વાધ્યાય 21 શું કહે છે? રકમ જોજો. રકમ એવું કહે છે, 30 ડિગ્રીના ખૂણે નમેલા એક ઢળતા પાટિયા પર એક નક્કર નળાકાર ગબડીને ઉપર તરફ ઊંધું. ભાઈ 30 ડિગ્રીનો શું આપ્યો છે? ખૂણો. આ ઊંચાઈ થઈ, ખૂણો 30 ડિગ્રીનો આપ્યો છે. ભાઈ તમારો જે નક્કર નળાકાર છે ગબડીને નીચેથી ઉપર જાય છે ઊંધું. ઓકે, શું કહે છે? જોજો, ખૂણો 30 ડિગ્રી છે, નક્કર નળાકાર આપ્યો છે. ભાઈ જોજો, આ ખૂણો 30 ડિગ્રી, થીટા 30 ડિગ્રી છે, નીચેથી ઉપર જાય છે, નક્કર નળાકાર આપ્યો છે. નક્કર નળાકાર માટે જોજો ભાઈ શું કહે છે? આ ઢળતા પાટિયાના તળિયે નળાકારનું દ્રવ્યમાન કેન્દ્ર 5 મીટર પર સેકન્ડ વેગથી ગતિ કરે છે. જોજો, નળાકાર આ ઢળતા પાટિયા પર કેટલો ઉપર જશે? ભાઈ નળાકાર આ ઢળતા પાટિયા પર કેટલો ઉપર જાય એ તમારે શોધવાનું છે સૌથી પહેલા. અને બીજું શું કહે છે? તળિયે પાછા આવવા માટે તેને કેટલો સમય લાગશે? ભાઈ જોજો, ભાઈ કેટલો ઉપર ગયો એ શોધવા માટે ઢાળની લંબાઈ d શોધવાની. પણ જુઓ, તમને ખબર હોય પહેલી વસ્તુ, ભાઈ સરક્યા સિવાય ગબડતા પદાર્થ માટે વેગ યાદ છે? રેખીય વેગનું સૂત્ર શું હતું ભાઈ તમારું? v = √2gh upon 1 + k²/r². આ સૂત્ર આવડવું જોઈએ. એમાં પણ ધ્યાનથી જુઓ, આ k² બરાબર શું આવશે? નક્કર નળાકાર આપ્યો છે રકમમાં ભાઈ, તો નક્કર નળાકાર માટે k² બરાબર શું થાય? r²/2. જ્યાં નક્કર નળાકાર માટે k² બરાબર r²/2 લેતા, k² બરાબર શું લઈ લો? r²/2. ચલો તો ઝડપ શું આવશે? જુઓ ધ્યાનથી, √2gh 1 + ચલો k² ની જગ્યાએ r²/2 આવે, નીચે r² તો છે જ. તો જુઓ તમારી રેખીય ઝડપ શું થઈ? ભાઈ 1 + 1/2 આખો ને અડધો શું થાય? દોઢ. દોઢ એટલે 3/2. 2 ઉપર જતું રહ્યું, 2 × 2 4 છેદમાં 3 રહ્યું.
ખબર પડી? ચલો ભાઈ બંને બાજુ વર્ગ લઈ લઈએ. વર્ગ કેમ લીધો મેં? મારે ઊંચાઈ શોધવી છે ઢાળની. તો h બરાબર શું થાય જુઓ સામે, 3v²/4g. ખબર પડે છે? ભાઈ જુઓ, આ એચની કિંમત અલગથી શોધવી હોય તો ઠીક છે, આ ના શોધવી હોય આપણે, કારણ કે એચ નથી શોધવાનું, કેટલું અંતર કાપ્યું નક્કર નળાકારે એના માટે ઢાળની લંબાઈ ડી શોધવાની છે. તો એ કઈ રીતે શોધીશું જુઓ, sin θ બરાબર h/d લખાય. ભાઈ આકૃતિ પરથી sin θ બરાબર h/d, આકૃતિ પરથી sin θ બરાબર h/d, તો આની ઉપરથી માટે ઢાળની લંબાઈ d બરાબર h/sin θ થશે. થીટા કેટલો? 30 ડિગ્રી. sin 30 ની કિંમત કેટલી જુઓ, 1/2 થાય, છેદનો છેદ અંશમાં 1/2 એટલે, અને આ જુઓ 3v²/4g તો છે જ, મૂકી દો કિંમત. ચલો ઢાળની લંબાઈ કેટલી થશે? 2 2 ઉડી ગયા, 3. વેગનો વર્ગ એટલે 5નો વર્ગ 25 થશે, છેદમાં એકવાર 2 રહેશે, જીની કિંમત 9.8. એટલે 25 તરી 75 ભાગ્યા 19.6. જુઓ 3.826 આવી જાય છે. 3.826, યસ, એ તમારો જવાબ આવ્યો. 3.826 મીટર. ભાઈ વેગ ખબર હતો એટલે ડાયરેક્ટ સૂત્ર મૂકીને લાયા. અને બીજું શું પૂછ્યું છે, ઢાળના તળિયે પાછો આવે ત્યારે કેટલો સમય લાગે? ભાઈ ઢાળના તળિયે એવું જ કીધું છે ને, પાછો આવે એટલે કેટલો સમય લાગે? જોઈ લઉં. હા, તળિયે પાછો. હવે જુઓ, ઢાળના તળિયે પાછો આવે એટલે જુઓ, અહીંથી અહીંયા ગયો, ત્યાંથી પાછો નીચે આવ્યો, તો કુલ અંતર કેટલું કાપ્યું એણે? 2d. કુલ અંતર સાંભળજો 2d. તેનો મતલબ શું થયો? સૌથી પહેલા ભાઈ સરેરાશ વેગનું સૂત્ર આવડે. સરેરાશ વેગ અચળ પ્રવેગ હોય તો સરેરાશ વેગ શું થાય? ભાઈ સરેરાશ ઝડપ લખું લો, ચલો તમને કન્ફ્યુઝન ના થાય. કાપેલું અંતર ભાગ્યા સમયગાળો લખાય. ભાઈ સમયને કરતા બનાવો તો t થશે. અંતર કેટલું થશે? d ના લખતા 2d લખજો, કારણ કે શું કરવાનું છે? ઉપર જઈને પાછો લાવવાનો છે. સરેરાશ ઝડપ છેદમાં જતી રહે. સરેરાશ ઝડપ એટલે v + v0/2. અચળ પ્રવેગી ગતિ હોય અને 2 વેગ આપ્યા હોય તો 2નો સરવાળો ભાગ્યા 2 થાય. જો 3 વેગ આપ્યા હોય તો 3નો સરવાળો ભાગ્યા 3 થાય. સિમ્પલ. 2 છેદનો છેદ અંશમાં એટલે 4. d હતું 3.826 છેદમાં, ભાઈ અંતિમ વેગ 0 થાય અને નીચેથી ઉપર જાય છે. ભાઈ એક વેગ 5 છે, ઊંધું લઈ લો તોય વાંધો નહીં. ભાઈ ઉપરથી નીચે આવે એટલે પાછો પ્રારંભિક વેગ 0 થઈ જાય ને, એવું લો તોય ચાલશે. ચલો તો 3.826 ગુણ્યા 4 અને ભાગ્યા 5. ભાઈ જુઓ, તમારો જવાબ આવી ગયો 3.06 સેકન્ડ. ભાઈ આ 3.06 ની જગ્યાએ તમે 3.1 સેકન્ડ પણ લખી શકો. આ જવાબ આવી ગયો છે. જુઓ, દાખલા બહુ જ સહેલા છે ભાઈ. ખાલી તમને થિયરી પ્રોપર આવડતી હોય તો તમને દાખલા ગણવાની મજા પડી જાય. સમજી ગયા? પણ મેઇન વસ્તુ એ જ છે કે તમને થિયરી આવડતી હોવી જોઈએ. ક્લિયર? જુઓ, એટલે રાખીએ છીએ ભાઈ. આ તમારું આખું ચેપ્ટર કમ્પ્લીટ થઈ ગયું. મજા આવી ગઈ ને? જોરદાર ચેપ્ટર છે ને, મસ્ત તૈયાર કરી કાઢજો ભાઈ. ભૂલ્યા વગર લખીને તૈયાર કરવું. હા, ચેપ્ટર ખાલી થોડું લાંબુ છે, બાકી છે તો સહેલું જ. હા, તો ચલો મળીએ આવતા લેક્ચરમાં ભાઈ બાળકો. ત્યાં સુધી
आवजो, बाय बाय, सी यू, टाटा, सब्बा खैर, सायोनारा, हस्ता ला वेस्ता, फिर मिलेंगे चलते चलते, खुदा हाफिज, दास विदानिया, जय श्री कृष्ण, जय अम्बे, जय हिंद, जय भारत, वंदे मातरम, टाटा, टेक केयर।